મંત્રી અમિત શાહની એક મહત્વની બેઠક અને ગાંધીનગર ખાતે પાથિકાશ્રમ હોટેલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ઉત્તર ગુજરાતના રાજકીય આગેવાનોની પણ સૂચક હાજરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ બેઠકમાં હાજરી જોવા મળી। બેઠકમાં આગેવાનો સાથે ક્ષત્રિય આંદોલનને લઈને પણ ચર્ચા કરવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે અને તે પહેલા બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચાર વિમર્શ કરવામાં આવ્યા કે કઈ રીતનું આખું આયોજન કરવામાં આવી શકે। ગૃહ રાજ્યમંત્રીએ પણ ઉત્તર ગુજરાતમાં જ્યારે આ પહેલા બેઠક થઈ તેમાં તેમણે પણ હાજરી આપી હતી। વધુ એક બેઠક પથિકાશ્રમ હોટલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, ચૂંટણી નજીક અને એક બાદ એક બેઠકનો દોર શરૂ થયો છે। અમિત શાહની આ વધુ એક મીટિંગ ઉત્તર ગુજરાત કનેક્શન, કારણ કે ત્યાંના પણ નેતાઓ જોડાયા છે, ઓવરઓલ મીટિંગનું આયોજન અને તેની પાછળની રૂપરેખા। જગદીશ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે તે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે અને ગુજરાત પ્રવાસે આવતા જ તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર પથિકાશ્રમ ખાતે આવ્યા છે કે જ્યાં આગળ આપ સીધા જ દ્રશ્યો અહીંયા જોઈ રહ્યા છો। પથિકાશ્રમમાં આવેલી જે હોટલ નિલાયા છે ત્યાં આગળ તેઓ બેઠક કરી રહ્યા છે અને આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ખાસ વાત કરવા જઈએ તો સાબરકાંઠાના જે સંગઠનના હોદ્દેદારો છે, ધારાસભ્યો છે, તેઓ પણ જે અત્યારે હાજર છે અને જે પ્રકારે વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે તે અંગેનો ચિતાર મેળવી રહ્યા છે। ખાસ કરીને પાછલા દિવસોનો રાજ્યનો ઘટનાક્રમ અને તેમાં જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને પણ જે વારંવાર બેઠકોનો દોર છે તે થયો હતો। ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી છે તેમણે ખુદ બાગડોર સંભાળી હતી અને તેઓ સાબરકાંઠા સહિતના વિસ્તારમાં 1-to-1 બેઠક છે તે કરી રહ્યા હતા। ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાત આવી પહોંચ્યા છે અને ગુજરાત આવતાની સાથે જ તેમણે બેઠકોનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। બેઠક છે તે છેલ્લા 45 મિનિટથી વધુ સમયથી અહીંયા ચાલી રહી છે, જેમાં આપ સીધા જ દ્રશ્યો ગાંધીનગરના પથિકાશ્રમથી જોઈ રહ્યા છો। આ બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ નરોડા ખાતે જશે અને નરોડા ખાતે જે તેમનો નિર્ધારિત કાર્યક્રમ છે, જનસભા તેઓ સંબોધવાના છે। સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હસમુખ પટેલ, તેમની માટે જે તેઓ ચૂંટણી પ્રચાર કરશે। પરંતુ ખૂબ મહત્વની વાત, લોકસભા ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, વર્તમાન રાજકીય પરિસ્થિતિ જે પ્રકારે સર્જાઈ છે અને આ પરિસ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી વિવિધ જે વિભાગો છે, વિવિધ ઝોન છે તેના આગેવાનો સાથે અત્યારે બેઠક કરી રહ્યા છે અને જે રિપોર્ટ છે તેનો ચિતાર પણ મેળવી રહ્યા છે। બિલકુલ, અને રોનક, તેમની પોતાની પણ આગામી સમયમાં જ્યાં સભા થવાની છે અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતના પણ નેતાઓ એમાં જોડાયા છે, આપે કહ્યું કે સાબરકાંઠાના નેતાઓ પણ જોડાયા છે, કયા મહત્વપૂર્ણ પોઈન્ટ્સ હોઈ શકે, કયા મુદ્દા હોઈ શકે જેની પર બારીકાઈથી સહકારિતા ગૃહમંત્રી નજર રાખી રહ્યા છે અને તે મુદ્દા પર વિચાર વિમર્શ થઈ રહ્યો હોઈ શકે? જી બિલકુલથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક ઉપર જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે, જે પ્રકારે વાતાવરણ સર્જાયું છે, આ ઉપરાંત સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ જે છૂટાછવાયા જે વિરોધ છે તે સામે આવ્યા હતા અને આ વિરોધ બાદ જે ડેમેજ કંટ્રોલની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, એટલે કે આ તમામ પરિસ્થિતિઓ ઉપરાંત એક તરફ રાજ્યમાં જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તે સમવાનું નામ નથી લેતું। 2 દિવસ અગાઉ પણ જ્યારે ટીવીની ટીમે અમિત શાહ સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે જે વિનંતીઓ છે, માફી છે તે વારંવાર માંગવામાં આવી છે, પરંતુ હવે સમાજે નક્કી કરવાનું છે। ત્યારે હવે સ્થાનિક સ્તર ઉપર પહોંચેલું આ આંદોલન છે તે શાંત થાય તે પ્રકારે પણ જે આયોજન છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અનેક વખત જે માફી છે, શાંતિની અપીલ છે તે પણ કરવામાં આવી છે। તે તમામની વચ્ચે આગામી દિવસોમાં જ્યારે હવે લોકસભા ચૂંટણી ખૂબ નજીક છે તેવા સમયમાં જે મતદારો છે તે કઈ રીતે સાથે રાખવા તે પ્રકારની પણ એક જે ચર્ચા છે તે થઈ શકી છે। આ ઉપરાંત સીધો જ મેસેજ અહીંયાથી આપવામાં પણ આવી શકે છે કે કયા પ્રકારે હજુ પણ જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આ ગણતરીના દિવસોમાં કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જેવું ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીએ પણ હર્ષ સંઘવીએ પણ ગઈ વખતે જે નિવેદનો આપ્યા છે કે વિરોધ કરો તે તેમનો અધિકાર છે, પરંતુ મનાવવું તે પણ અમારી ફરજ છે અને આ જ પ્રકારે જે સતત બેઠકો છે તે ચાલી રહી છે, માફી પણ મંગાવી રહી છે, તે તમામની વચ્ચે હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અહીંયા પહોંચ્યા છે। આવતીકાલે જ્યારે વડાપ્રધાન પણ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમની જે તૈયારીઓ છે તેની પણ તેઓ સમીક્ષા કરી શકે છે। આ ઉપરાંત જે બેઠકો છે, વિવિધ આગામી દિવસોમાં કઈ રીતે લોકસભા ચૂંટણીમાં વધુ અસરકારક રીતે લોકો વચ્ચે જવું, પ્રચાર કરો, તે તમામની અત્યારે આ બેઠકમાં જે છે તેઓ ચર્ચા કરી શકે છે। ઓકે રોનક, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો વડાપ્રધાનનો પ્રવાસ હોય કે પછી ઉત્તર ગુજરાતમાં જે છૂટાછવાયા વિરોધના વમળ છે એ તમામને કઈ રીતે ખાળી શકાય અને આવનારો તેમનો પણ કાર્યક્રમ છે તે તમામ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા